ધોરાજીમાં હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના 1500મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેગા મેડિકલ કેમ્પ યોજાયો। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બહારપુરા સિપાઈ જમાત અને સિવિલ હોસ્પિટલ ધોરાજીના સહયોગથી યોજાતો મેગા મેડિકલ કેમ્પમાં વધુમાં વધુ દર્દીઓએ લીધો લાભ। ધોરાજી સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી, જેમાં ઓર્થોપેડિક સર્જન, MB આંખના સર્જન, દાંતના સર્જન, બાળરોગ, BP તથા ડાયાબિટીસના નિષ્ણાંત હાજર રહી સેવા આપી હતી। એમાં દર્દીઓને સચોટ નિદાન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યા, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટિયન અને રાઉન્ડર ફોરેસ્ટ ઓફિસર શબનમબેન બ્લોચે દીપ પ્રગટાવી અને કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। કેમ્પને પ્રમુખ યુનિસભાઈ ચૌહાણ, હાજી ફૈઝલ ચૌહાણ, સિકંદરભાઈ સિપાઈ, શબીરભાઈ સિપાઈ અને ઓબ્બાભાઈ જરીવાળા, બશીરભાઈ ભટ્ટી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। હું ડોક્ટર વેસેટિયન એસડીએ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। સરકારશ્રીના સુંદર અભિગમ, લોકોને ઘર આંગણે જે સેવા મળે એવા ઉદ્દેશથી સરકારી હોસ્પિટલ ધોરાજી દ્વારા તેમજ બહારપુરા મુસ્લિમ સિપાઈ જમાત અને ઈદ મિલાદના શુભ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા ધોરાજી સિપાઈ જમાત બહારપુરાના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જિલ્લાની હોલ ખાતે કરવામાં આવેલ છે। સદર કેમ્પમાં કેસ રજિસ્ટ્રેશન, NCD, BP, ડાયાબિટીસ, ફિઝિશિયન સેવાઓ, ઓર્થોપેડિક, ડેન્ટલ, આંખ વિભાગ, PM જય, પીડિયાટ્રિક અને ગાયનેક તમામ સુવિધાઓ અમે આજે પૂરી પાડવાના છીએ। આંખ વિભાગમાં પર્ટિક્યુલરલી જે નજીકના નંબર હોય એના પર ચશ્મા અમે ફ્રી ઓફ આપવાના છીએ। આવા જે કેમ્પનું આયોજન છે, સરકારશ્રીએ હવે નિયમિત રીતે સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે વર્ગ 1ના તમામ તબીબોની જગ્યાઓ ભરાઈ ગયેલ છે, એટલે લોકોને એક સારી સેવાનો લાભ મળશે। જય હિન્દ, જય ભારત।